હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો નોર્મલી હું ડેઈલી સવારે મોર્નિંગમાં બ્લોગિંગ કરતી હોય, પણ આજે બપોરના 5 વાગે મેં બ્લોગિંગ શરૂ કરી દીધું છે. નીવનો શીરો અત્યારે બનાવું છું. સવારે નીવને ખજૂર ખવડાવ્યો હતો એટલે મેં કીધું ગળ પણ સવારમાં ડબલ ભેગું થઈને કરતાં અત્યારે શીરો બનાવી દઉં. તો જો નીવનો અવાજ સંભળાય છે એટલે નીવ અત્યારે સૂતો હતો 5 વાગે, નકર તો ઉઠી ગયો હોય. તો આપણે બંધ કરી દઈએ ગેસ અને નીવભાઈ ઉઠી ગયા છે એટલે આપણે જઈએ અંદર. નીવ છે ને નોર્મલી તો ઉઠી જાય, પણ આજે સૂતો તો હે ને, સૂતો તો ને. હું મામુ જોડે વાત કરતી હતી અને હું સૂતી નથી. રીલ્સ નાખીને પછી નીરવનો ફોન આવ્યો હતો તો હું એની જોડે વાત કરતી હતી. અને પછી જો આમ ભાઈને મોબાઈલ લેવો છે, મોબાઈલ ના મળે. નીવ ઉઠે ને એટલે એને તરત જ ખાવા જોઈએ. કા નીવ હજી શીરો નથી બન્યો, એને નીચે મૂકીશ ને એવો તરત જ એ કરશે. કા મૂકીને વહી ગઈ એમ જેમ. જો 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 રોહન શરૂ. જો શીરો બનાવી દઉં ને અને આજે કાંઈ હાથમાં વસ્તુ પકડાવી પડશે ત્યારે માનશે, હે ને. કચુકડી કચુકડી. હાલો 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 બીજું વસ્તુ દઉં તને હાલ. તો જો પિસ્તા છે ને નીવને દીધા. આપણે થોડાક ડ્રાયફ્રૂટ ચીકી ખજૂરવાળી બનાવી છે ને એમાંય પિસ્તા નાખીશું. કાજુ બદામ ને પિસ્તા થોડાક, એટલે ફોલેલા પિસ્તા છે. થોડીક વાર પકડાવ્યા નીવને, ત્યાં સુધી શીરો થઈ જાય રેડી. હવે હશે છે ગટુડો. હવે શું આવે તને પિસ્તા ખાસ એટલે, હે? જો માર પાસે આવું છે ને નીવ હમણાં શીખો છે ને તો કેવું કરે ખબર, નાકનો દાણો કાઢી નાખે છે. ગમે ત્યાંથી છે ને એનો એમ કહેવાય ને હક જ ન થાય. સૂતા હોય ને આપણે એટલે આમ નાકામાં કર્યા રાખે, આમ ખેંચા રાખે. ગમે તે રીતે નાકનો દાણો કાઢવો હોય, હે ને. નીવને છે ને લેંઘી પહેરાવાની થાય ને એટલે એવો ભાગે ને આમ. જો હાલ પહેરાવા દે. જો જો નજીક જ નહીં આવે, મારી આજુબાજુ રહે જ નહીં. પકડીને પહેરાવવું પડે. હાલ. તો જો આપણે છે ને આ ગેલેરીમાં છે ને તડકો આવે છે ને તો ઢોકળાનું ખીરું છે ને જો આ તપેલું આપણે ત્યાં રાખ્યું હતું અને આપણે જોઈએ કેવો આથો આવ્યો છે. અને ઓલો મમ્મ કરે છે નીવ. જો આથો સરસ આવી ગયો છે આપણે, અને હજી આપણે અંદર જ રાખી દઈએ. મમ નથી, હજી મમ બનવાની વાર છે. હજી તે ખાધું જ ખરા શીરો. લે મમ બહુ થાય તને પાછું. આને છે ને આની અંદર રાખી દઈએ પાછું. આપણે ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી કરવી છે તો જો આ કાજુ અને બદામ છે આપણે પહેલાં કટકા કરી નાખ્યા હતા તો આટલા આ છે. અને આપણે જો આ પિસ્તા છે તો આટલા પિસ્તા છે. તો આ બધી વસ્તુ છે ને એમાં આપણે ઘી નાખીને બધું સાતળી નાખશું. પહેલાં આપણે એ કરી નાખીએ. તો જો આટલા કાજુ બદામ ને પિસ્તા થયા છે. અને આપણે હવે ખજૂર છે ને બધો અલગ અલગ પડ્યો છે, કટકે કટકે લીધો છે. એ બધો છે ને આપણે ભેગો કરી જોઈ. લગભગ 1.5 કિલો જેવો થાય. અને આને જો છે ને એકદમ થોડાક બ્રાઉન જેવા ને એવા થઈ જાય ને, ઘીમાં સતળાઈ જાય ને એટલે મસ્ત છે ને સ્મેલ આવી જાય. જો ખજૂર તો છે ને હા પહેલાં લઈ આવ્યા હતા. જો આ ઠળિયાવાળો હતો તો મેં ઠળિયા કાઢીને મૂક્યો હતો જો આવી રીતે ડબ્બામાં. તો આ વાપરી નાખશું. પછી આ ઠળિયા વગરનો લઈ આવ્યા છીએ તો હાઈ વાપરી નાખશો. ને આ જો કાલે લઈ આવ્યા છીએ તો આ બધોય ખજૂર ભેગો કરીને પછી આપણે ચીકી બનાવી નાખીએ. અને તારે શું છે એનો જો અવાજ મેં બંધ કર્યો ને ટીવીનો એટલે આવ્યો દોડો. જા કરી દીધો જા. ખજૂર જો આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખ્યો છે, અધકચરો આટલો થયો છે. અને આપણે આ જો ડ્રાયફ્રૂટ સાતળી નાખ્યું છે અને ઘી મૂકી દીધું છે. ને હવે આપણે આ ખજૂર છે ને એ બધાય સાતળી નાખશું એમાં મસ્તનું, પછી ભેગું કરી દઈશું એટલે આપણું ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી રેડી. તાર ખાવું છે ને? આ ભાઈને અમારે છે ને લે જો બહુ જાજુ હતું ને તો છે ને આમાંથી આપણે છે ને આ બકડિયામાં ટ્રાન્સફર કરી દીધું. અને ગયા વખતે એટલે આપણે થોડાક ટાઈમ પહેલાં કર્યા હતા ત્યારે રોલ કર્યા હતા અને ઉપર ખસખસ નાખીને. તો આ વખતે છે ને આપણે ચીક્કી એમને ઢાળી દેવું છે થાળીમાં. તો જો હવે ઢાળી દઈએ. જો સંદીપ આવ્યા ને ત્યાં એક્ઝેક્ટ ટાઈમે જો આપણી આ ડ્રાયફ્રૂટ ચીક્કી બની ગઈ છે. અને સંદીપની બહુ ફેવરિટ છે. કાં બહુ ભાવે સંદીપને એક કાજુ કતરી ને એક આ બહુ જ ભાવે. એકવાર બનાવી હતી પણ ઓછી બની હતી એટલે પછી આપણે એ કેદું ના કહેતા હતા પણ મેલ નહોતો આવતો. વચ્ચે નીવને મને બેયને મજા નહોતી એટલે. તો જો આપણે 2 થાળી થઈ ગઈ છે. આ નાની કરી છે
અને આ મોટી થાળી છે જો. રોલ નો કર્યા આ વખતે? નહીં, આ વખતે રોલ ને આ વખતે ચીકી કરી, અલગ કર્યું. રોલ મજા આવે. એક જ હોય બધું સ્વાદમાં તો. નીવે નકરો ખજૂર જ ખાધો એ કર્યા રાખ્યો. મેં કીધું છે ને આ ઢોકળા કરવા છે ને તો ટાઈમ ઘણોય છે, તો મેં કીધું આ વચ્ચે આ કરી નાખું, પણ આ નીવ રેવા તો ન દે. ઈ તો સવારે એને ખાધો, હવે એને ન દેતા. આ ખજૂર એને ખાધો છે અને આ બ્લેક ખજૂર એને સવાર ખાધો છે, એટલે હવે એને આપવો નથી, રેવા દેજો. બહુ ખાધો આજે, ગળું ગળું બહુ કર્યું ને હવે ખાહે નહીં, હવે તો બહાર કાઢશે. પિસ્તા કેટલા ખાધા કા નીવ? પિસ્તા કેટલા ખાધા હે? તો ઢોકળાની મસ્ત ડીશ ઉતરી ગઈ છે. આ નીવ માટે છે અને આ છે અમારા માટે. તો સંદીપ અને નીવ બંનેને બેસાડ દેવા છે. જો ઉપર આપણે તેલ લગાવી દીધું છે અને હવે ગરમા ગરમ બેસાડ દઈએ. અને જો લસણવાળી ચટણી વઘારી નાખી છે અને હવે એ બે બેસી જાય પછી હું છેલ્લે બેસીશ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણે ફરીથી કિચનમાં જ છીએ અને અત્યારે થઈ ગયું છે મોડું, એટલે ફટાફટ કામ ચાલે છે. તો સવારમાં યુદ્ધ થતું હોય ને કિચનમાં એવું લાગે. જો અસ્તવ્યસ્ત વસ્તુ પડી છે અને બધી રસોઈ મોસ્ટ ઓફ થઈ ગઈ છે. જો ચા અહીંયા થાય છે અને આપણે છે ને રાત્રે ઢોકળા એટલા જ પડ્યા હતા. આ સંદીપને વઘારીને આપણે એને દઈ દઈશું અને રોટલી કરવાની છે. અને આપણે જો રીંગણનું ભરેલું શાક કર્યું છે અને જો સંદીપ રેડી થઈ ગયા છે. અને લ્યો સંદીપ, નાસ્તો કરી લ્યો ખજૂર પાકનો. થેન્ક યુ. મને લાગે તમને સપનામાં ખજૂર પાક જ આવતો લાગે, શાક ડ્રાયફ્રૂટ ચીકી આવતી લાગે. સંદીપ કાલે રાત્રે કે મને એસિડિટી થઈ ગઈ. એસિડિટી થઈ, પહેલાં ઢોકળા ને લસણવાળી ચટણી ખાધી અને પછી જો આટલું એણે આ ખાલી કરી નાખ્યું. જો રાત્રે ને રાત્રે હો, તરત જ ખાધા પછી એસિડિટી જ થાય ને. આ લસણવાળી ચટણી વધારે ખાધી હોય એટલે પછી એસિડિટી થાય. આમ ઢોકળા તો મોળા જ કર્યા હતા, બહુ નાખ્યું નહોતું કાંઈ. તો જો સંદીપનું ટિફિન પેક થાય છે. તો જો ચીક્કી નાખી છે, ચેવડો છે, રીંગણનું શાક છે, સલાડ છે અને આમાં રોટલી છે. અને આંબળા હવે છે નહીં, જો 2-4 રહ્યા છે અને નાની એમથી ડબ્બી સંદીપ છે ને ભૂલી ગયા છે એવું લાગે છે. ક્યાં? હા, નીવભાઈ છે ને અમારે કોઈ વસ્તુ ક્યાં નાખી દે એમ. જો વિક્સની ડબ્બી ને બધું ક્યાં નાખી દે. પેન તો ક્યાં નાખે? પેન છે ને જો આપણે આ છે ને ખાનું, આ જે દરવાજો આમાં જો આજે છે ને આમાં નાખી દે, આકામાં. જો સંદીપ તો જતા રહે છે ને આપણે નાસ્તો બાકી હતો, કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું હતું અને સવાર ઉઠવામાં છે ને એવું જ થાય છે. મેં નક્કી કર્યું ને કે હું 6:30 તો ઉઠી જ જાય, તો 6:30 6:45 થાય અને 7 વાગી જાય, કંઈ નક્કી ન હોય. ને હમણાં તો વચ્ચે મજા નહોતી તો 7:30 7:15 7:30 જેવું થઈ જાય. પણ સંદીપને 9 વાગ્યા પછી જવાનું હોય એટલે ટિફિન તો થઈ જાય, પણ બહુ મોડું થયું હોય ત્યાં થોડીક ઉતાવળ થાય. તો જો હું નાસ્તો કરવા બેસી ગઈ છું ને આજે કંઈ ભાખરી બનાવી નથી. તો જો નાસ્તામાં છે વેફર અને ખાખરા. અને આ જે ખાખરા છે ને મેથીના, આ થોડાક સારા છે. નકર મને ખાખરા વચ્ચે ભાવતા જ નહોતા, પણ આ ખાખરા આમ ટેસ્ટી લાગે છે. વણેલા નથી, ઓલા મશીનના હોય ને એ જ લાગે છે, પણ આમ થોડા ટેસ્ટી છે એટલે મજા આવે છે. અને આ વેફર તો આપણે ઘરે બનાવી નથી, આ વચ્ચે બટેકા ભૂંગળા કર્યા હતા ને ત્યારે તળી હતી અને હજી એક પેકેટ છે. અને આપણે ઉપર જે વેફર બનાવતા હતા ને અમારા ઉપરના ફ્લોર ઉપર, ત્યાંથી આપણે લીધી હતી, તો એ જ વેફર છે. કેટલા બધા કપડાં પડ્યા છે બેડ ઉપર. અડધા કબાટમાં મૂકવાના છે, અડધા વાળવાના હતા, બધા વાળીને રાખી દીધા છે. પણ કબાટ ખોલવાની છે ને હું આ નીવભાઈની રાહ જોઉં છું કે નીવ ક્યારે આવે ને ક્યારે ચાળા કરે ને. નીવ ઓલી રૂમમાં જાય ને ત્યારે હું શાંતિથી કબાટ ખોલીને પછી મારે મૂકવા પડે. નહીં તો આ ભાઈ છે ને કબાટ ખુલે ને એટલે સીધો અંદરથી બધી વસ્તુ લઈ લે, હે ને? હા, અને કિનારીએ જેટલી વસ્તુ પડી હોય ને લઈને સીધું ફેંકી દે બધું. એટલે બાસ્કેટે મારે જો વચ્ચે રાખવી પડે ને આજે આખી બાસ્કેટ ભરાઈ ગઈ છે ને આ બધું છે ને અસ્તવ્યસ્ત પડ્યું ને બધું કબાટમાં હરખું ગોઠવવાનું છે. તો કોઈની કમેન્ટ હતી કે તમે જે B12ની ગોળી લેતા એની જોડે કયો પાવડર લેતા. તો જો આ B12ની ગોળી છે આપણી, અને આપણે 1 મહિનાનો કોર્સ તો પૂરો થઈ ગયો છે. અને જો આ પાવડર છે, આનું નામ છે પુનર્નર્વા ચૂર્ણ અને સાટોડી પણ કહેવાય. જો તમને બતાવું, જો આ એનું નામ છે, તમને આમાં આઈ હોપ કે સરખું દેખાતું હશે. તો આ પાવડર છે ને તમને આયુર્વેદિક સ્ટોરમાંથી મળી રહેશે. અને રાત્રે છે ને 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી આ પાવડર નાખી દેવાનો અને આખી રાત પલાળી રાખવાનું. અને સવારે 1 ગ્લાસ છે ને અડધો થાય ને ત્યાં સુધી પાણી ઉકાળવાનું પાવડરવાળું, અને પછી પાવડર પી જવાનો અને દવા પી જવાની. આ એટલા માટે એમ કહે છે, મારા ભાઈએ સજેસ્ટ કર્યું છે
કે આ B12 ની ગોળી છે ને B12 ટૂંકમાં આપણા બોડીમાં સરસ રીતે એબ્ઝોર્બ કરે ને એટલા માટે આ પાવડર લેવાનો. મેડિકલવાળા એમ કહેતા હતા કે કદાચ આ સાટોડી છે ને પગ માટે ને એના માટે યુઝ થાય, આપને કંઈ ખબર નથી, જેને દુખાવને હોય ને એના માટે એ કંઈ ખ્યાલ નથી. તો આ તમે છે ને આયુર્વેદિક સ્ટોર ઉપરથી છે ને આ લઈ શકો છો. જો આપણે ડ્રોવર સાફ કરીએ છીએ કિચનના, અને આ એક ભાગ થઈ ગયો છે, રોજ એક એક ભાગ જ કરવો છે, એટલે છે ને બહુ ટાઈમ ન લાગે અને થઈ જાય. વચ્ચે વચ્ચે થોડાક ટાઈમમાં આપણે કરી દઈએ. અને આમાં છે ને કચરો, જો આપણે પાથરું છે ને એમાં કચરો બહુ જ થઈ જાય, એટલે સાફ વ્યવસ્થિત લૂછી નાખીને એટલે મસ્ત થઈ જાય પાછું. તો નીવને જો 2 ચોટી લઈ દીધી છે. કેવો લાગે છે અલગ પ્રકારનો નીવ. આગળ છે ને પાછળ જો એટલે અમથા થોડાક અમથા વાળ છે. અને ભાઈ છે ને એકોય દાંતિયા નથી રહેવા દીધા, બધાય દાંતિયા ખૂણે ખાચરે ક્યાંક નાખી દે અને પછી મળતું જ નથી. ને આજે આટલા રમકડા મેં અહીંયા ઠેલવા છે ને આમાંથી બધાય છે ને ખૂણે ખાચરે બધી નાખી આવશે, પછી આપણે ગોતવાના નકરા, હે ને? હા 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 હું કેવો લાગે છે નીવ? અલગ પ્રકારનો કાન્યું, તું અલગ પ્રકારનો લાગશો. નીવ આખો દે ને એવું જ કર્યા રાખે, વાતું કરવા માંગતો પણ કઈ ખબર પડે નહીં. નીવના ઢોંગ શરૂ છે. નીવ તારી એક રીંગ ક્યાં ગઈ હે? જો તો ખરા તારા વાળ હેરસ્ટાઈલ તો જો, એક રીંગ ક્યાંક અહીંયા નાખી દીધી. જય ભાઈ, નખરા તો તારા, નખરા તો તારો, નખરા તો ચાલો. જો તો ખરા વાળ તારા. તો ફાઇનલી જો નીવના રમવાની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. ને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો શું કરવાનું, ફટાફટ જઈને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાની. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. કહી દે બાય બાય ગાઈઝ. મારી ચોટી કેવી લાગી મને કમેન્ટ કરજો તમે. કહી દે કે બાય બાય ગાઈઝ.